હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુસ કિચન એન્ડ બ્લોગ. આજે હું તમારા માટે લાવી છું ખૂબ જ ટેસ્ટી અને ગુણકારી એવા મગના લાડુની રેસિપી, જેને તમે રોજ સવારે 2 થી 3 મહિના સુધી ખાઈ લેશો તો તમને કેટલી પણ નબળાઈ છે અથવા તો અશક્તિ લાગે છે તે બિલકુલ ખતમ થઈ જશે અને તમારા હાડકાં અને માંસપેશિયા પણ મજબૂત બનશે. સાથે સાથે જેને લોહીની ઉણપ છે તેને પણ આ લાડુ પૂરી કરે છે અને પાચન શક્તિને પણ વધારે છે. તો આ લાડુને તમે પૂરા 12 મહિના ખાઈ શકો છો અને કોઈ પણ ઉંમરની વ્યક્તિ ખાઈ શકે છે. તો ચાલો થોડી પણ વાર લગાડ્યા વગર બનાવવાનું શરૂ કરીએ. તો અહીં જુઓ, મગના લાડુ બનાવવા માટે અહીંયા મેં 1 કપ જેટલા મગ છે એને સરસ રીતે ચોખ્ખા કરી લીધા છે. તો આને મેં પહેલાં ચોખ્ખા કરી અને થોડા પાણીની અંદર ધોઈ લીધા અને તરત બહાર કાઢી અને લૂછી લીધા છે. છતાં પણ જો થોડું ઘણું એના અંદર મોઇસ્ચર રહી ગયું હશે તો આપણે અત્યારે મગને શેકીશું ત્યારે નીકળી જશે. તો અહીંયા ગેસ ઓન કરી અને મેં કઢાઈ મૂકી દીધી છે અને જે મગ આપણે લીધા છે એ મગને આપણે પેનની અંદર નાખી દઈશું. તો અહીંયા મગને આપણે સારી રીતે શેકી લેવાના છે. તો અહીં તમે જુઓ, અત્યારે મગ છે એ એકદમ લીલા કલરના દેખાય છે, પણ જ્યારે શેકાશે ત્યારે મગ છે એનો કલર થોડો ચેન્જ થઈ જશે. તો અહીંયા અત્યારે આપણે મીડિયમ ફ્લેમ પર ગેસ રાખીશું અને મગને સારી રીતે શેકી લઈશું. તો આ રીતે શિયાળામાં આપણે ઘણા બધા વસાણા ખાતા હોઈએ છીએ. તો મગના લાડુ પણ જો તમે બનાવીને ઉપયોગમાં લેશો તો થાક છે, કમજોરી છે, માઇગ્રેન છે, આ તમામ દુખાવાઓ છે એ મગના લાડુથી દૂર થાય છે. મગની અંદર ખૂબ જ સારા પ્રમાણમાં પ્રોટીન હોય છે અને પ્રોટીનથી ભરપૂર હોય છે મગ. તો મગ ખાવાથી તો માંદા માણસો પણ ઊભા થઈ જાય છે. તો આ રીતે મગના લાડુ બનાવી અને રોજ 1 લાડુ છે એ ખાવાનું રાખશો તો અશક્તિ છે, થકાન છે, અથવા તો શરીરની અંદર સ્ફૂર્તિ નથી આવતી, આળસ થાય છે, આ બધું જ દૂર થઈ જશે. તો ધીરે ધીરે મગ છે એ કલર ચેન્જ કરી રહ્યા છે અને એનો કલર છે એ ધીરે ધીરે બ્રાઉન કલર થતો જશે. તો લગભગ 7 થી 8 મિનિટ થઈ છે અને મગ આપણા શેકાવા ઉપર છે. તો અહીંયા મગને શેકવામાં આપણે થોડી પણ કચાશ નહીં રાખવાની, કેમ કે મગ છે એકદમ હાર્ડ હોય છે અને એને અંદર સુધી સારી રીતે શેકી લઈશું તો જ આપણા લાડુ છે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે. તો અહીંયા જુઓ, મગ સરસ શેકાઈ ગયા છે અને હવે હું ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઉં છું. હવે મગને આપણે કોઈ આવી મોટી પ્લેટની અંદર કાઢી લઈએ. તો આવી રીતે મોટી પ્લેટની અંદર કાઢવાથી એ ઝડપથી ઠંડા થઈ જશે. તો મગ સામાન્ય તાપમાને આવે ત્યાં સુધી આપણે એને ઠંડા થવા દઈએ. હવે અહીંયા પેનની અંદર હું 1 ચમચી જેટલું ઘી લઈ લઉં છું. તો અહીંયા જુઓ, મેં થોડા કાજુ બદામ અને કિશમિશ છે એને આવી રીતે સમારી લીધું છે. તો કિશમિશ આખી રાખી છે અને કાજુ બદામને મેં આવા ઝીણા ઝીણા પીસની અંદર કટ કરી લીધા છે. તો આ બધી જ વસ્તુ છે એને આપણે ઘીની અંદર સારી રીતે સાંતળી લઈએ. તો સાંતળી લેવાથી શું થશે કે એનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનીને તૈયાર થશે. તો અહીંયા બસ આપણે બહુ નથી સાંતળવાનું, થોડું અમથું સાંતળશું તો પણ સરસ ક્રિસ્પી થઈ જશે. નહીં તો શું થશે કે આ ડ્રાયફ્રૂટ છે એ બળી જશે. એટલે ફટાફટ અહીંયા આપણે ગેસ બંધ કરી દઈએ અને આ ડ્રાયફ્રૂટ્સ છે એને ડીશમાં કાઢી લઈએ. તો આ રીતે અહીંયા ડ્રાયફ્રૂટ્સને આપણે સાંતળી લીધું છે. તો ડ્રાયફ્રૂટ્સ કાળું ન થઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું. કોઈ પણ મીઠાઈ બનાવો તમે, જો ડ્રાયફ્રૂટ્સ છે એ કાળું થઈ જશે તો એનો ટેસ્ટ છે એ કડવો થઈ જશે. તો આપણે ડ્રાયફ્રૂટ્સને સાંતળી લીધું છે અને ત્યાં સુધીમાં મગ જુઓ એકદમ સરસ સામાન્ય તાપમાને આવી ગયા છે. તો શેકેલા બધા જ મગને આપણે મિક્સર જારની અંદર ટ્રાન્સફર કરી લઈએ અને અહીં આપણે મગ છે એને એકદમ દરદરા પીસવાના છે. જેવી રીતે આપણે લાડવાનું દળાવીએ છીએ એવા સરસ મજાના પીસીને તૈયાર કરવાના છે. તો મગને આપણે સારી રીતે પીસી લીધા છે. તો અહીં આપણે ફાઇન પાવડર નથી બનાવવાનો, સહેજ અમથા છે દરદરા રાખવાના છે, બહુ જાડા પણ નહીં અને સાવ ઓછા પણ નહીં, ફાઇન પાવડર પણ નહીં, એ રીતે આપણે અહીંયા બનાવીશું. જો આ મિશ્રણને આપણે બહુ જાડું રાખીશું તો જ્યારે આપણે લાડુ વાળવા હશે ત્યારે વળશે નહીં. એટલે જ્યારે પણ પીસો ત્યારે એનું ટેક્સચર છે ખાસ ચેક કરી લેવાનું. હવે પીસેલા મગને આપણે એક બાઉલની અંદર કાઢી લઈએ. મગના લાડુને આપણે એકદમ હેલ્ધી રીતે બનાવી રહ્યા છીએ એટલે અહીંયા આપણે ખાંડનો ઉપયોગ નહીં કરીએ. તો એની જગ્યાએ આપણે અહીંયા સાકરને વાપરશું. તો આ સાકરના ગાંગડા છે એને પહેલાં થોડા આખા ભાંગા કરી લઉં અને પછી આપણે એને મિક્સચરની અંદર ગ્રાઇન્ડ કરી લેશું. તો 1 કપ મગ હતા એની સામે અહીંયા આપણે 1 કપ જેટલી સાકર લીધી છે અને એ સાકરને મેં અહીંયા આખી ભાંગી કરી લીધી છે. હવે આપણે સાકર છે એને સારી રીતે દળી લઈએ. તો અહીંયા તમે જુઓ, સાકરને આપણે સરસ મજાની પીસી લીધી છે. તો અહીંયા આપણી તૈયારી થઈ ગઈ છે અને હવે આપણે જઈશું ગેસ તરફ. તો અહીંયા ગેસ ઓન કરીને મેં કઢાઈ મૂકી દીધી અને પહેલાં આપણે જે 1 ચમચી ઘી લીધું હતું એમાંથી થોડું હજી એમાં વધ્યું છે. હવે અત્યારે હું આમાં 1 ચમચો ભરીને ઘી લઉં છું. તો લાડુની અંદર ઘીનું પ્રમાણ બરાબર હશે તો જ એનું ટેક્સચર સારું બનશે અને આપણે લાડુ છે એને વાળી શકશું.
એટલે જરૂર પડે તો પછી આપણે ઘી લેશું. અત્યારે આપણે 1 ચમચા જેટલું ઘી લીધું છે અહીંયા. ઘી થોડું મેલ્ટ થાય એટલે આપણે મગને સરસ મજાના ક્રશ કરી લીધા છે, એને આપણે એડ કરી દઈએ. તો મગને આપણે અગાઉ શેકેલા તો છે જ, પણ છતાંય અહીંયા ઘીની અંદર સારી રીતે ભૂની લેવાના છે. તો અહીંયા ધીમાથી થોડી વધારે ફ્લેમ રાખીશું અને સારી રીતે શેકી લઈશું. તો અહીંયા તમે ઘીનું પ્રમાણ જોઈ શકો છો. આ રીતે લચકો બને એ ટાઈપનું ઘી આપણે અહીંયા રાખીશું અને મિશ્રણને ચલાવતા જશું, નહીંતર નીચે બેસી જશે. તો એક વખત શેક્યા પછી તમારે અહીંયા ઘીની અંદર શેકતા સહેજ પણ વાર નહીં લાગે. 3 થી 4 મિનિટની અંદર સારું એવું શેકાઈ જશે. તો અહીંયા તમે જુઓ મિશ્રણ સારી રીતે શેકાઈ ગયું છે. હવે આપણે એમાં ઉમેરીશું થોડો માવો. તો અહીંયા મારી પાસે થોડો માવો પડ્યો છે શેકેલો, એ હું ઉમેરું છું. માવો છે ઓપ્શનલ છે, તમારી પાસે હોય તો ઉમેરવાનો, નહીં તો પછી તમે દૂધની મલાઈ પણ ઉમેરી શકો છો. તો અહીંયા મેં થોડી મલાઈ છે એને પણ આવી રીતે વિસ્ક કરીને રાખી છે, તો મલાઈ પણ ઉમેરી દઈએ, જેથી કરીને તમને ખ્યાલ આવી જાય કે મલાઈ નાખીએ તો કઈ રીતે બનાવવાનું છે. તો માવો તો મારી પાસે પડ્યો તો એટલે મેં નાખ્યો છે અને ઓપ્શનલ છે. એનાથી શું થશે, ક્રીમી ટેક્સચર વધારે બનશે, બાકી રેસિપીમાં કોઈ ફેર નહીં પડે. તો અહીંયા મલાઈને પહેલાં સારી રીતે મેળવી દઈએ. તો મિત્રો એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જતા લાડુ છે. બીજા કોઈ પણ લાડુ બનાવો એના કરતાં આ લાડુ બનાવવામાં તમારે સહેજ પણ સમય લાગતો નથી અને સાવ સરળ રીતથી બનીને તૈયાર થાય છે. તો અહીં તમે જોઈ શકો છો કે તેલ ધીરે ધીરે છૂટી ગયું છે અને અહીંયા લાડુનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. અહીંયા 2 થી 3 એલચી છે એનો પાવડર નાખી દઈએ, એનાથી ખૂબ સરસ ટેસ્ટ આવશે. અને આ રીતે જ્યારે તેલ છૂટી જાય ત્યારે અહીંયા ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું. તો અહીંયા 4 થી 5 ચમચી જેટલું મેં ડેસિનેટેડ કોકોનટ એટલે ટોપરાનું ખમણ લીધું છે, એને આપણે ઉમેરી દઈએ. તો ટોપરાના ખમણથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે મેં ઉમેર્યું છે. તમને જો ટોપરાનું ખમણ ન ફાવે તો તમે સ્કીપ કરી શકો છો. અને ફ્રાય કરીને તૈયાર રાખેલા ડ્રાયફ્રૂટ્સને પણ ઉમેરી દઈએ. અને હવે આપણે ઉમેરી દઈશું અહીંયા જે તૈયાર કરીને રાખ્યું છે એ બુરું, એટલે કે દળેલી સાકર. હવે મિશ્રણ ગરમ છે ત્યાં જ આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈએ. તો અહીંયા જુઓ પેનને મેં ગેસથી નીચે ઉતારી લીધું છે અને બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈએ. હવે આ મિશ્રણને આપણે એક પ્લેટની અંદર કાઢી લઈએ. તો આ રીતે થોડું ઘણું મિશ્રણ ગરમ હોય ત્યાં જ આપણે લાડુ વાળી લઈશું, કેમ કે આ શિયાળાની ઠંડીની અંદર ઝડપથી થીજી જશે. તો આ રીતે થોડું મિશ્રણ હાથમાં લઈ અને આપણે લાડુ વાળી લઈશું. એકદમ સરસ લાડુ બનીને તૈયાર થઈ ગયો છે. તો અહીંયા તમને નાના ગમે તો નાના અને મોટા ગમે તો મોટા, અથવા તો આ રીતે તમે મુઠ્ઠીના માપ પ્રમાણે પણ બનાવી શકો છો. તો એક સરખા લાડુ બનીને તૈયાર થશે. તો આ રીતે સહેજ દબાવી દેશો એટલે આરામથી એનું બાઇન્ડિંગ થઈ જાય છે અને આપણા લાડુ બનીને તૈયાર થઈ જાય છે. તો આ રીતે બધા લાડુ છે એને હું તૈયાર કરી લઉં છું. તો અહીંયા જુઓ આપણા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. એકદમ ટેસ્ટી અને ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક આ લાડુ છે 15 દિવસ સુધી સારા રહે છે. તો તમે 15 દિવસ સુધી સ્ટોર કરી અને એન્જોય કરી શકો છો. તો અહીંયા આપણે એક જ કટોરી મગ લીધા હતા અને આટલા બધા લાડુ બનીને તૈયાર થયા છે. તો તમારે જે રીતે વધારે કે ઓછા જેમ બનાવવા હોય એમ બનાવીને તૈયાર કરી શકો છો અને એન્જોય કરી શકો છો. અને મિત્રો લાડુનું ટેક્સચર અહીંયા હું તમને બતાવું, તમે જોઈ શકો છો મોઢામાં મૂકતા જ પાણી પાણી થઈ જાય એટલું સરસ ટેક્સચર બનીને તૈયાર થયું છે. અને એકદમ મસ્ત એનો કલર પણ એનો એકદમ મસ્ત આવ્યો છે. તો અહીંયા ટેસ્ટ અને કલર બંને એટલા સરસ છે કે આપણને લાડુ મૂકવાનું મન ન થાય. ડબ્બો એક વખત હાથમાં લીધો તો પછી પૂરો જ થઈ જશે, એવા સરસ બનીને તૈયાર થયા છે. તો છે ને અવનવું. તો મિત્રો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ મગના લાડુની રેસિપી ચોક્કસથી મોકલજો, જેથી બીજા બધા વસાણાની સાથે સાથે ક્યારેક આ મગના લાડુ પણ બનાવીને તૈયાર કરી શકે અને ખૂબ જ ઘણા બધા ફાયદા છે મગના લાડુના એ મેળવી શકે. મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો મિત્રો કે તમને આજની આ મગના લાડુની રેસિપી કેવી લાગી છે. તો મને આશા છે કે મિત્રો આજનો વિડીયો છે એ તમને ખૂબ જ ઉપયોગી થયો હશે. ફરી મળીએ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.